બે મિત્રો હતા, જેમાં એક મિત્રને કંઈ જ નહીં આવડતું, પોતાના જીવનમાં એકદમ શૂન્ય, છતાંય એ વ્યક્તિ સફળ. અને એક મિત્ર જેને બહુ જ બધું આવડતું હતું, બહુ જ બધું જાણતો હતો, છતાંય એ નિષ્ફળ. હવે તમને એવું થશે કે શા માટે આવું? એની આખી એ વાત આ વિડીયોના છેલ્લા 30 સેકન્ડમાં તમને સમજાઈ જશે કે શા માટે એવું કે એક વ્યક્તિને બધું જ આવડતું હતું છતાં નિષ્ફળ, અને એક વ્યક્તિને કંઈ જ નહોતું આવડતું છતાં સફળ. દોસ્તો, નથી આવડતું, નથી સમજાતું એનો ઉપાય છે, પરંતુ નથી કરવું એનો કોઈ ઉપાય નથી. એક ગામની અંદર બે મિત્રો રહેતા હતા, રમેશ અને મહેશ. રમેશ પોતે ભણવામાં ખૂબ જ ડલ અને બહુ જ વધારે કંઈ ખબર ના પડે, પરંતુ એને અંદરથી શીખવાની ખૂબ તાલાવેલી. એ નાની નાની બાબતોમાંથી શીખતો, ખેતીના નવા નવા ઉપાયો શીખતો, જ્યારે મહેશ ખૂબ સારી રીતે મોબાઈલ ચલાવતો, ખૂબ સરસ રીતે ભણતો, ભણવામાં પણ ખૂબ હોશિયાર, અને એને બધી જ ખબર પડતી, પરંતુ એ એના જીવનમાં નિષ્ફળ. જે રમેશ છે એને પોતે નવું નવું શીખવાની તાલાવેલી. મનની અંદર હંમેશા વિચારે કરે કે ભલે નથી આવડતું મને, પણ હું કંઈક શીખીશ, હું કંઈક જીવનમાં કરીશ, કારણ કે મારે જીવનની અંદર કંઈક તો શીખવું જ પડશે. એવું ધ્યેય રાખી અને આગળ ચાલે. જ્યારે મહેશ છે એવું વિચારે કે હું કાલે કરીશ, આજે નહીં, મને આજે મૂડ નથી, આજે મારી ઈચ્છા નથી, એવું સમજી અને રોજે રોજ સ્કીપ કર્યા કરે, પરંતુ એકે દિવસે ક્યારેય કામ કરે નહીં. સમય જતા રમેશ પોતે પોતાના જીવનની અંદર ખૂબ સફળ થયો, ખૂબ પ્રસિદ્ધ વ્યક્તિ બન્યો ને પોતે ખૂબ ધન સંપત્તિ કમાઈ. જ્યારે મહેશ છે એ પોતે જ્યાં હતો ત્યાંનો ત્યાં જ રહ્યો. એનું કારણ માત્ર એક હતું કે એક મિત્રના મનમાં જિજ્ઞાસા હતી, એક મિત્રના મનમાં તાલાવેલી હતી કે મારે જીવનમાં કંઈક કરવું છે, જીવનમાં કંઈક મેળવવું છે, જીવનમાં કંઈક શીખવું છે. એ હરદમ પ્રયત્નશીલ રહેતો, અને એક વ્યક્તિ કંઈ જ કર્યું નહીં, માત્ર ને માત્ર આરામ કર્યો, માત્ર ને માત્ર સલાહ સૂચન કરી, માત્ર ને માત્ર પોતાનું જીવન ગામમાં રખડી અને ફરીને બરબાદ કર્યું. જ્યારે એ વ્યક્તિ બધું જાણતો હતો, એ વ્યક્તિને બધું આવડતું હતું, વ્યક્તિ પોતે હોશિયાર હતો, છતાં પોતાનું જીવન બરબાદ કર્યું. આપણી આસપાસ આવા ઘણા બધા લોકો છે જેને કંઈ નથી આવડતું, એ આજે બહુ સફળ છે, અને જેને બહુ બધું આવડતું હતું એ આજે 10-15 હજારની નોકરીમાં પોતાનું જીવન ગુજરાન કરે છે. દોસ્તો, વાત ખાલી આ બે મિત્રોની નથી, આમાં વાત ક્યાંક ને ક્યાંક આપણી પણ છે. કારણ કે યાદ રાખજો મિત્રો, એક વાત હું ફરીથી ચોક્કસથી કહીશ કે નથી આવડતું, નથી સમજાતું એનો ઉપાય ચોક્કસથી મળી જશે, પણ જેને નથી કરવું એનો ઉપાય ક્યારેય નહીં મળે. એટલે જીવનની અંદર હરદમ નવું નવું શીખતા રહો, જીવનની અંદર આગળ વધવા માટે મહેનત કરતા રહો, સતત પ્રયત્નશીલ રહો. જે ના આવડતું હોય એ શીખો, જે આવડતું હોય એનું અધ્યયન કરીને વધારે પાકું કરો, પરંતુ જીવનને વેડફો નહીં. જીવન મળ્યું છે તો જીવનને સારી રીતે બનાવો. એટલા માટે હું ચોક્કસથી દરેક મિત્રને કહીશ કે જીવનમાં સફળ થવા માટે તમને બધું આવડતું હોવું એ જરૂરી નથી, પરંતુ નવું નવું શીખતા રહેવું એ સફળતાનું પહેલું પગથિયું છે. વાત જો સાચી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, સરસ મજાની કોમેન્ટ કરજો, અને તમારા માટે પણ ખાસ કહું છું કે તમને નથી આવડતું કે તમારે કંઈ કરવું નથી, કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે, નવા જ અંદાજમાં. ત્યાં સુધી જય માતાજી.